વડોદરામાં નારી અદાલતની મહિલા અધિકારીને જ હાલાકી। વર્ષોથી ખાનગી સ્થળો પર ચાલે છે નારી અદાલત। મહિલા કોર્ટ માટે જ સરકારી જગ્યા નથી। 12 વર્ષમાં અધિકારીઓએ 50 વાર પત્ર લખી રજૂઆત કરી છે। તમામ સ્તરે રજૂઆત છતાં કોઈ સાંભળવા જ તૈયાર નથી। સરકારી જગ્યા માંગવા જતાં અપમાન કરતા હોવાના આક્ષેપ પણ લાગ્યા છે। ખાલી પડેલી જગ્યા બતાવવા છતાં એ આપવામાં નથી આવતી। ખાનગી સોસાયટીમાં નારી અદાલત હોવાથી એક તો બહેનો વધારે પડતી આવી નથી શકતી પોતાના પ્રશ્નને, બીજું કે ખબર નથી હોતી અને વારંવાર ઓફિસ બદલવાની હોય છે। 11 મહિનાનો કરાર પૂરો થાય એટલે બદલવાની હોય, એટલે જગ્યા સ્થળ ઘડી ઘડી બદલાય છે। એમાં અમારે પ્રોબ્લેમ થાય છે। અમે લોકોએ મેયર, પછી કમિશનર, કલેક્ટર સાહેબ બધાને રજૂઆત કરી છે। મહિલા આયોગમાં પત્ર લખ્યો છે। મહિલા આયોગના લેટર થ્રુ પણ જઈએ છે। મહિલા આયોગે લેટર લખેલા છે। બધા જેટલા મેડમો આવ્યા ને એ મેડમોએ લેટર લખેલા પણ કોઈ સાંભળતું નથી। સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજા સાથે એકની ધરપકડ। આરોપી લીતુ વૃંદાવન બહેરાની ધરપકડ કરાઈ છે। અંદાજિત 8 કિલો ગાંજા સાથે ધરપકડ થઈ છે। ત્યારે શંકાસ્પદ જણાતા મુસાફરને રોકવામાં આવ્યો અને તેની બેગમાંથી મળી આવ્યો ગાંજો। ઓરિસ્સાથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આ વ્યક્તિ આવ્યો હતો। ગાંજો કોણે સપ્લાય કરવાનો હતો, કોને આપવાનો હતો અને પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુર સંખેડાનું હાડોદ ગામ કપાસની ખરીદીનું મોટું હબ છે, પરંતુ ગત રાત્રે જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે યાર્ડમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા અને વધુ નુકસાન ન થાય તે માટે કપાસની ખરીદી પણ બંધ રાખવી પડી। જીનના યાર્ડમાં ભરાયેલા પાણીને ઉલેચવા માટે શ્રમિકો પણ કામ કરતા નજરે પડ્યા। કપાસની જે ખરીદી થઈ હતી તેને ઢાંકવા માટે ઉપર તાડપત્રી લગાવવી પડી અને ખાસ કરીને કપાસિયાને ભેજ લાગવાને કારણે તે બગડી જવાની પણ શક્યતા હોય છે, જેથી માવઠાનો માર માત્ર ખેડૂતો પર જ નહીં, યાર્ડમાં કપાસની ખરીદી કરતા જીનરોને પણ પડી રહ્યો છે। સંખેડા તાલુકામાં જે ગત રાત્રે કમોસમી વરસાદ પડ્યો એને કારણે હાંડોદની અનેક જીનોની અંદર પાણી ભરાયું છે। અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો આ જીનના દ્રશ્યો છે કે જ્યાં આગળ પાણી ભરાયું છે અને જે શ્રમિકો છે અહીં આગળ એ આ જીનની અંદર ભરાયેલા પાણીને દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે। કપાસના જે ઢગલા હતા જીનરો દ્વારા ખરીદી કરાયેલા તે ઢગલાને પણ વરસાદના પાણીથી બચાવવા માટે થઈ અને તેને પણ તાડપત્રીથી ઢાંકવામાં આવ્યા છે। અત્યારના જે આ દ્રશ્ય છે એક્સક્લુઝિવ દ્રશ્ય છે। ખાસ કરીને સંખેડા તાલુકાની હાંડોદની જે જીનો છે ત્યાં આગળ આજે આ કમોસમી વરસાદને કારણે ખરીદી પણ બંધ રાખવામાં આવી છે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ વાઇબ્રન્ટ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એચી ફિલિપ ગ્રીને ગ્રીન સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડેક્કન યુનિવર્સિટી બ્રાન્ચ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું। આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં ઓસ્ટ્રેલિયાની ડેક્કન યુનિવર્સિટી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલનારી પ્રથમ વિદેશી યુનિવર્સિટી છે, જે આવનારા ભવિષ્યમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મદદ કરશે। Today is a historic day for India-Australia relations. It's also a historic day for India and education, because today is the first day that a foreign university opens a university campus here in India. That's made possible by the reforms of the Indian government, and it's made possible by the determination of the Australian Deakin University. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં 3 નવા મહેમાન આવ્યા છે। ઉરાંગ ઉટાંગ, સફેદ સિંહ અને જેગુઆરનો સમાવેશ થાય છે। સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે। ઉરાંગ ઉટાંગ ઇન્ડોનેશિયામાં જોવા મળતા હોય છે, મલેશિયામાં જોવા મળતા હોય છે। જેગુઆર દક્ષિણ અમેરિકામાં જોવા મળતું પ્રાણી છે। આ ત્રણેય પ્રાણીઓ હવે જંગલ સફારી પાર્કમાં જોવા મળશે। આફ્રિકન સફેદ સિંહ, 2 આફ્રિકન સફેદ સિંહની, 2 જાગુઆર અને 1 ઓરાંગટાન જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો ઉમેરો અમારા સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં થયું છે। જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે, જેને વિઝિટ કરી છે, આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો।
ગુજરાતમાં ઉત્તરાયણને લઈ 108 ઇમરજન્સી રહેશે સજ્જ. 2024ની ઉત્તરાયણ માટે 800 રોડ એમ્બ્યુલન્સ રહેશે તૈયાર. 2 બોટ એમ્બ્યુલન્સ, 1 એર એમ્બ્યુલન્સ રહેશે એલર્ટ. પાછલા વર્ષો કરતાં આ વર્ષે 200% વધુ કેસ નોંધાવાની શક્યતા છે. વ્હિક્યુલર ટ્રોમા અને નોન વ્હિક્યુલર ટ્રોમાના કેસ વધુ નોંધાય છે. લોકોના ગળામાં દોરીની આંટી આવી જવાના કેસ નોંધાયા છે. ત્યારે EMRI દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. પ્રાણી કે પક્ષીઓના જીવ બચાવવા માટે ટોલ ફ્રી નંબર 1962 ઉપલબ્ધ કરાવાયો છે. 108 સર્વિસ જે દિન પ્રતિદિન 3700-3700ની આસપાસ ઇમરજન્સીઝ હેન્ડલ કરે છે, એમાં ઉત્તરાયણના દિવસે 26%નો વધારો થઈ અને 4545, અને બીજા દિવસે જે વાસી ઉત્તરાયણ 15મી જાન્યુઆરી છે એ દિવસે પણ 20% જેટલો વધારો થઈ અને લગભગ એ નંબર ઓફ ઇમરજન્સી 4316 રહેવા પામશે.